તેમ છતાં હજી એક નાની તમને માર્કેટિંગની ટીપ આપું. હું અને તમે કોઈ બીમાર પડીએ, બરાબર, તો આપણને ડોક્ટર દવા લખી દે, હા એ જ આપણે લેવી પડે છે. બિલકુલ લેવી પડે. આ ડોક્ટરો સુધી કંપનીઓ પોતાની દવા પહોંચાડે છે. હા એના માટે ઈ સેલ્સમેન રાખે છે, અને સેલ્સમેન ને એને મેડિકલ ભાષામાં MR એટલે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. હા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ. MR એનું ટૂંકું નામ છે. પછી આપણી ખેતીની દવા ખાતરની વાત કરું તો એમાં પણ માર્કેટિંગ મેનેજરો હોય છે. આમ દરેક કંપનીમાં એના વેચાણના વિક્રેતાઓ સુધી પહોંચવા માટે એનો માર્કેટિંગ સ્ટાફ હોય છે. બરાબર હવે ખેડૂત પોતાનો આવી રીતનો સ્ટાફ તો રાખી ન શકે, બરાબર. તો એને શું કરવું પડે? એનો ભાઈ, દીકરો, ભત્રીજો, ભાણિયો કે પાડોશી હા કે કોઈ પરિચિત કોઈને કોઈ શેરમાં રહેશે. જે કોઈ ધંધો હું કહું સારા હોય અને ખૂબ ધંધા સારા હોય, છતાં પણ સામાન્ય ધંધા હોય તો એના પાડોશમાં, એમની સોસાયટીમાં, એ જ્યાં રહેતા હોય, સુરત, અમદાવાદ, રાજકોટ, વાપી, વલસાડ, ભરૂચ, જ્યાં પણ રહેતા હોય ત્યાં એના મિત્ર વર્તુળ હોય, હા એના માધ્યમથી ધીમે ધીમે પોતે વેચાણ કરી શકે. અને વેચાણની એક ત્રીજી ટીપ બતાવું. દરેક ગામની અંદર તલાટી, મંત્રી, પ્રાથમિક શાળાના શિક્ષકો, પશુ ડોક્ટર, આપણા માનવીઓનો ડોક્ટર, ગ્રામ સેવક, આશા વર્કર, આંગણવાડીની બહેનો, એને ત્યાં સરકારનો પગાર આવે. હા આવા લોકોને સમયાંતરે આપણી વાડીએ બોલાવવા જોઈએ, આપણી વાત કરવી જોઈએ. સિઝનમાં માલ તૈયાર થવાનો હોય ત્યારે આપણે એને કેવું જોઈએ કે ભાઈ ઘઉં અમારે ફેબ્રુઆરીના અંતમાં નીકળશે, હા તમારે પ્રાકૃતિક આમાં કોઈ પણ ખાતર વપરાયું નથી, દવા તો ઘઉંમાં હોય નહીં, તો આવા ઝેર મુક્ત અમારો ખોરાક જો ખાવો હોય, ખેત પેદાશ ખરીદવી હોય, તો આપને અમે તૈયાર થશે ત્યારે યાદ કરશું. બીજું સ્ટેપ, તાલુકા કક્ષાએ ત્યાં 15 પ્રકારની ઓફિસો હોય, હાઈસ્કૂલ હોય, પ્રાથમિક શાળાઓ હોય, કોલેજ હોય. આ બધાના પ્રોફેસરો, શિક્ષકો, તાલુકા પંચાયતના કર્મચારીઓ, અધિકારીઓ, પોલિટિશિયન. જો હું પોતે પોલિટિશિયનમાં માલ વેચું છું, એને પણ સારું ખાવું છે અને એના એક બીજા ફાયદા પણ મળે. એ પણ માણસ છે, એને ખોરાક તો જોશે જ. તો એને બધાને સારું ખાવું છે. પછી મામલતદાર ઓફિસ, વન વિભાગની ઓફિસ, આપણી PGVSL એટલે કે વીજ પાવરની ઓફિસ, બસ સ્ટેશનનો સ્ટાફ, આવી નાની મોટી 15 ઓફિસ હોય, નગરપાલિકા હોય. પછી શહેરની એટલે કે તાલુકા કક્ષાએ સોની મહાજનની દુકાનો હોય, લોહાણા વણિકની દુકાનો હોય, જેને પોતાના ખેતર નથી. બરાબર છે. અરે બૂટ ચંપલ મોચી હોય તો એને ક્યાં પોતાનું ખેતર છે? એને ખાવા તો ઘઉં જોઈએ છે, જોઈએ. હા બિલકુલ. પણ એના સુધી આપણી વાત પહોંચતી નથી. આ વાત પહોંચાડવા પડે. એ દરમિયાન આપણે તાલુકા કક્ષાએ જતા હોય, માનો મારો તાલુકો બગસરા છે, તો હું સેજે અઠવાડિયામાં 1-2 વખત જતો હોઉં. બરાબર. ત્યારે જાય ત્યારે 1-2 કલાકનો સમય લઈ નક્કી કરી કે 5 વેપારીઓને મળવું છે, આપણી વાત કરવી છે, આપણું સેમ્પલ આપવું છે. આવી રીતે જિલ્લા કક્ષાએ આપણા ગામમાંથી 1000 લોકો મોટા શહેરમાં હોય, 5-15 લોકો બિલ્ડર હોય, મોટા ઉદ્યોગપતિઓ હોય. વાર તહેવારે એને યાદ કરીએ. ઈ જયારે આપણા ગામમાં આવ્યા ત્યારે આપણે એને આમંત્રણ દઈને આપણી વાડીએ બોલાવીએ. આવી રીતે સમાજને જોડવા માટે આપણે સંબંધને ડેવલપ કરીએ અને આપણું નેટવર્ક ઊભું કરી અને આપણો ખેતરનો માલ 5-10 વીઘાનો માલ આપણે 1-2 આઈટમ નહીં વાવવાની. પરેશભાઈ, હા તમે જઈને તમારા રસોડામાં જજો. દરેક ખેડૂત મિત્રોને કહું છું, રસોડામાં 45 થી 50 આઈટમ તમારા ઘરે છે. હા હોય, બધા રસોડામાં હોય. ત્યારે આપણું ભોજન બને છે.
હા અરે ખાલી શાક નો વઘાર કરો તો 10 આઈટમ એમાં નાખો ત્યારે શાક બને છે. હા, રાઈ, જીરું, તજ, લવિંગ વગેરે બધું એમાં. હા, મરચું, હળદર, ધાણા જીરું, આખું જીરું, નમક, હા નાના મોટા મસાલા એડ કરીએ. હા દાળ બનાવી તો એમાં આદુ, મરચું, કોથમીર, લીંબુ. હા તો આ બધું પાકે છે ક્યાં? હા, ખેડૂતના ખેતરમાં. મારા ને તમારા ખેતરમાં પાકે છે. કોરોનામાં સાબિત થઈ ગયું. હા ખેડૂતોને છૂટ આપી સરકારે. હા હું કામ આપી? સરકાર જો 3 મહિના ખેડૂતો ઉપર પ્રતિબંધ મૂકે હા તો ભૂખમરો ફાટી નીકળે. હા, એના સિવાય તો ક્યાંથી ખાવાનું આવવાનું નથી બીજેથી તો. તમારે પોતાનું પ્લેન હતું, 4 વ્હીલ હતી, બધું ક્યાં મૂકી દીધું તમે? પાર્કિંગમાં. પાર્કિંગમાં, બિલકુલ. તમારું 2 વ્હીલ પીડ્યું રહ્યું. હા